મારું નામ ચૌધરી ભરતભાઈ ગોડાભાઈ. હું ગામ વણાગલાનો રહેવાસી છું, તાલુકો ઊંઝા, જિલ્લો મહેસાણા. હું ઊંઝા થકી જે ડીએસસીનો પ્રોગ્રામ છે એના લક્ષી કે જે અંતરચાસ ખેડ એટલે કે એક પાવાનો, એક ગાળવાનો, એક પાવાનો. દિવેલામાં આંતરચાસ પિયત પદ્ધતિ. એક પાળિયું પાવાનું અને એક ગાળવાનું. એટલે કે એક પાવાનો, એક ગાળવાનો, એક પાવાનો. એનાથી ખેડૂતની જે પાણીની બચત, કલાકની બચત અને ખર્ચમાં ઘટાડો, એના માટે એક આ સરસ યોજના, આ સરસ પદ્ધતિ છે. બીજું કે જે ઉત્તર ગુજરાતનો પાણી દિન પ્રતિદિન ઊંડો જતો હોય, એના માટે જો આપણે બધા જ ખેડૂતો મળીને આવા પ્રયોગો, આવી પદ્ધતિઓ અપનાવીશું તો થોડું ઘણું એ દર વર્ષની જેમ 1% 2% એમ આપણો પાણીનો સ્તર ઊંચો આવશે. ખેડૂતના ખર્ચોમાં ઘટાડો થશે, વધતા બોરવાળાના પાણીમાં ફાયદો, તો એક ખેડૂતને બીજા ખેડૂતને વધારે વાવણી થાય તે રીતે બોરવાળાને પણ ફાયદો અને ખેડૂતને ફાયદો. આ રીતે આંતરચાસ કરવો એ બધા ખેડૂત કરે એવી મારી નમ્ર વિનંતી. આ પાણી માપવાનું સાધન છે. આમાંથી આપણું કેટલું પાણી ખેતરમાં ગયું કે કેટલા હજાર લીટર તેની આપણે જાણ થાય. અને જો કે મારે કલાકની અંદર 35,000 લીટર પાણી જાય છે, તો એ પ્રમાણે આખા ખેતરમાં કેટલા કલાક પાણી જાય એને આપણે સેકન્ડે ગણીને એને આપણે ગુણાકાર કરીને આપણે ખબર પડશે કે આપણા ખેતરમાં કમ્પ્લીટ 1 લાખ ઉપર કે 1.5 લાખ કેટલા લીટર પાણી ગયું. જે પાણી જાય એના કરતાં આપણે જે 1 વીઘામાં ધારો કે 7 કલાક પાણી જાય કે લગભગ 3 લાખ લીટર. અને જો આ પાણીથી આમ અંતરથી આપણે માપીને એક ક્યારો ગાળીને એક ક્યારો પહીશું તો આપણે એનાથી અડધું એટલે કે અંદાજે 1 લાખ અને 35 લીટરની આસપાસ આપણા આ વીઘામાં પાણી જશે. બીજા ખેડૂતોની વાત. અને એ રીતે આપણે આના ઓકળાએ પણ બીજા ખેડૂતોને પણ આની માહિતી આપીશું, ઓકળા આપીશું, સાધન બતાવીશું કેવી રીતે પાણી જાય છે, કેવી રીતે માપ્યું છે અને શું છે એના રીતે, તો બીજા ખેડૂતને પણ આની જાણ થાય.